દારૂના બુટલેગરો ગેરકાયદેસર રીતે દારૂ પહોંચાડવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ ક્યારેક તેમનો આ પ્રયાસ નિષ્ફળ જાય છે। ત્યારે આવો જ એક બનાવ ઉના પોરબંદર રૂટની એસટી બસમાં બનવા પામ્યો છે, જ્યાં ટિકિટ ચેકિંગ કરવા ચડેલા એસટી વિભાગના કર્મચારીઓને સીટ નીચેથી દારૂ ભરેલો બિનવારસી થેલો મળી આવ્યો હતો। પોલીસે આપેલી માહિતી મુજબ આજે એસટી વિભાગના કર્મચારીઓ સીલ નજીક બસોનું ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન ઉના પોરબંદર રૂટ પરની એક બસ આવતા એસટી વિભાગના કર્મચારીઓ ટિકિટ ચેકિંગ માટે બસમાં ચડ્યા હતા। તો ટિકિટ ચેક કરતી વખતે કર્મચારીઓને લગેજ અને સીટ નીચે તપાસ કરતા એક બિનવારસી બેગ મળી આવી હતી। તો એસટી વિભાગના કર્મચારીઓ જ્યારે બિનવારસી થેલાની તપાસ કરી ત્યારે તેમાંથી નાની સાઇઝના દારૂની કુલ 122 બોટલ મળી આવી હતી। દારૂનો જથ્થો મળતા એસટી વિભાગના કર્મચારીઓ તાત્કાલિક શીલ પોલીસને આ મામલે જાણ કરી હતી। તો શીલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।